તો કેમ છો દર્શક મિત્રો? હવે તુલસીશ્યામ થોડેક જ નજીક છે. હવે અહીંથી અમે જો ગાડીઓ લઈને પહોંચી ગયા છે. ગીર પહેલો ગેટ આપણે વટી ગયા છે. હવે મેન ગેટ થોડેક જ દૂર છે અને અમે ચારેય સવી અને નાસ્તો કરી લીધો છે અને આ કુદરતી વાતાવરણનો બધો નજારો માણતા માણતા ધીમે ધીમે હાલ્યા જાય છે. હેમાંગભાઈને જરીક વધારે ઉતાવળ છે એટલે એ જરીક ગાડી લઈને આગળ પહોંચી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. તમે હારે જે આવ્યા છે રાહુલભાઈ, ભવદીપભાઈ અને હેમાંગભાઈ, તો એનો રિવ્યુ લેવી. હેમાંગભાઈ વી આવો છે આ બાજુ. અરે ના ના, એમ હાલતા છે દરેક દર્શક મિત્રોને કયો કે કેવી મજા આવી. દરેક ગાડી લઈને આવો એટલે હેમાંગભાઈ આવે તમને કેવી મજા આવી. પછી ધીમે ધીમે આપણે બધાના રિવ્યુ લઈને આગળ વધવી કેવી મજા આવી. આવો હેમાંગભાઈ. ચાલો હવે હેમાંગભાઈ આવી જાવ ને ભાઈ, એટલે દરેક તમારો રાય લઈ લેવી કેવી મજા આવે છે. બોલો બોલો, તમારો પેલા પરિચય આપો. હું નામ પરિચય આપો તમારો કે હું ધવલભાઈનો ભાઈ છું. ભલે દર્શક અમુક નવા હોય ન ઓળખતા હોય, પરિચય આપો. ચાલુ છે ને વિડીયો? મને બહુ ગમે. પરિચય આપો. ક્યાં શરૂ કરવાનું? તમારે જ્યાં શરૂ કરવું અહીંયા બોલો, શરૂ કરો. દર્શકોને નામ આપો તમારું. મારું નામ શું કહેવાય? હા ના, કઈ વાંધો નહીં. બોલો બોલો, એવું હાલે રાખે. ભાઈ આ પહેલી વાર છે એટલે દરેક શરમાય છે. બોલો બોલો, શાંતિથી બોલો. ઈ ક્રોપ કરી નાખે, કઈ વાંધો. નમસ્કાર મિત્રો, મારું નામ છે હેમાંગભાઈ અને અમારો ભાઈ છે ધવલભાઈ. અને ધવલભાઈ ની હારે હું તુલસીશ્યામ આવ્યો છું, બરોબર? એની માટે તમે બધા વિડીયો જો, લાઈક છે અને બાકી મજા કેવું આવે છે? અરે ધોમ મજા આવે ધવલભાઈ. કેટલા પડ્યા ફોટા? બહુ પાડ્યા દર્શક મિત્રો. આને કઈ વાંધો નહીં. હેમાંગભાઈ જરીક શરમાય છે મિત્રો. ઈ પહેલી વાર આવે છે અને એને જરીક આ બધે શું છે, ફ્રેન્ડ બધા બહુ ઝાઝા રહ્યા હેમાંગભાઈ ના, એટલે કદાચ શરમાતા હોય. હવે આપણે રાહુલભાઈ નો રિવ્યુ લઈ લઈએ કે રાહુલભાઈ કેવી મજા આવે છે. હું હાલે ધવલભાઈ? બસ જો મજા. મારું નામ રાહુલ છે, હું ધારીથી આવું છું. આપણે ધવલભાઈની ચેનલમાં આવ્યા છીએ. એણે આપણને ઇન્વાઇટ કર્યા હતા કે ભાઈ તમે આવજો દરેક વિડીયો ઉતારવા અને તુલસીશ્યામ ફરવા જાય. મારો બ્લોગ બનાવવાનો છે, પણ મારી હજી ચેનલ ચાલુ નથી કરી મેં. તો દર્શક મિત્રો, અમે આવી ગયા છીએ તુલસીશ્યામના જંગલમાં. એન્ટ્રી થયા છીએ, હજી અંદર નથી ગયા કેમ કે હજી ગેટ બાકી છે જંગલનો. એટલે આપણે અંદર જઈને એના રિવ્યૂ લેવી. કેવુંક મસ્તનું જંગલ થઈ ગયું છે, કેવુંક અંદર મસ્ત સરસ મજાનું ફરવાનું છે. તુલસીશ્યામ જંગલ કેવુંક છે, અંદર રખડવાનું કેવીક મજા આવે છે. આવું તો એકલા આવું, બાયું ભેગું ન આવું, કેમ કે કટકટ કરે એની કરતા એકલો આવું તો વધારે મજા આવે. મારા લગ્ન થઈ ગયા છે, હું એકલો આવ્યો છું. ના ના નહીં, રાહુલભાઈ બહુ સત્ય વાત કરી. તો હવે આપણે ભવદીપભાઈ એમ ન ચાલે, એક તમારો રિવ્યુ તો આપવો જ પડે. એટલે રાહુલભાઈ જરીક કેમેરો સંભાળી લો. તો ભવદીપભાઈ તમને કેવી મજા આવે છે? આ હેમાંગભાઈ તો શરમાઈ ગયા બિચારા. અમને તો ભાઈ બહુ મજા આવે છે. હા, બાકી આનંદ કેવો આવે છે? આમ બહુ ખૂબ જ આનંદ આવે છે. તમે અમને ફોટા પાડજો. ફોટા અમને પાડજો. ભવદીપભાઈ ને અમારે ફોટા પાડવાનો વધારે શોખ છે, એટલે ઈ ફોટા એને